નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે જીકાસ પોર્ટલ પર જે રાઉન્ડ 2 અનુસ્નાતક અને રાઉન્ડ 2 સ્નાતક જે છે એમનું એડમિશન ક્યારે થશે એની સાથે સાથે સ્નાતક રાઉન્ડ 3ના વિશે ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી તમને આવા જ વિડીયોની બધી જ ઇન્ફોર્મેશન મળી રહે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી વિડીયોની અંદર પ્રશ્નોના જવાબ આપેલા હોય છે પરંતુ અમુક વિદ્યાર્થીઓ પૂરો વિડીયો નથી જોતા અને એમને એમના ક્વેશ્ચન્સનો આન્સર નથી મળતો। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને સચોટ અને સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ જીકાસની અંદર સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ વિશે મળી રહે। અમારી ચેનલની અંદર ગવર્મેન્ટ સ્કીમ, ગવર્મેન્ટ જોબ, સ્કોલરશિપ રિગાર્ડિંગ બધી જ અપડેટ, એની સાથે સાથે સ્ટુડન્ટ્સ રિલેટેડ ઇન્ફોર્મેશન અને કોઈ પણ અપડેટ આવેલ જીકાસ અથવા તો એસીપીસી, MYSY સ્કોલરશિપ, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ આ બધી જ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ છીએ। અને અમારી ટેલિગ્રામ ચેનલ પણ જરૂરથી જોઈન કરો જેથી એની અંદર પણ તમને આની ઇન્ફોર્મેશન મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। જીકાસની અંદર જે સેકન્ડ રાઉન્ડ સ્નાતક છે એની અંદર તમારે જે ઓફર લેટર છે 1/7/2024 થી 3/7/2024ની અંદર જીકાસ પોર્ટલ પર નવી પ્રવેશ યાદી ચકાસી, ઓફર લેટરની પ્રિન્ટ લેવી, પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું, કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો। તો તમારે આ પ્રોસેસ કરવાની રહેશે જ્યારે તમારે ઓફર આવશે અને તમારે એ કોલેજની અંદર જવું હોય તો, અને જો તમારે ના જવું હોય તો તમે થર્ડ રાઉન્ડ માટે અપ્લાય કરી શકો છો। એની સાથે સાથે જે છે અનુસ્નાતક રાઉન્ડ 2 અને સ્નાતક રાઉન્ડ 3 જે છે એ 1/7/2024 થી લઈને 3/7/2024 સુધી અનુસ્નાતક રાઉન્ડ 2 કરવામાં આવશે અને સ્નાતક રાઉન્ડ 3 જે છે એ 4/7/2024 થી લઈને 6/7/2024 સુધી કરવામાં આવશે, જેની અંદર સ્નાતકના રાઉન્ડ 3 કરવામાં આવશે, મીન્સ ટોટલ 3 રાઉન્ડ કરવામાં આવશે। નવી અરજી સ્વીકારવી તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા માટે જીકાસ પોર્ટલ પર ઓપન કરવામાં આવશે। તો આ બંને માટે જે છે એ જીકાસ પોર્ટલ ફરીથી ઓપન કરવામાં આવશે। તમે જીકાસ પોર્ટલની અંદર જે છે એ સુધારા વધારા કરી શકો છો। બહુ બધા વિદ્યાર્થીઓને જે છે એ ક્વેશ્ચન્સ આવી રહ્યા હતા કે એમને આ પ્રોબ્લેમ થઈ છે અથવા તો એમને કંઈક ભૂલ થઈ ગઈ છે તો એ કઈ રીતે સુધારી શકે છે। તો એ રાઉન્ડ 3 સ્નાતક અને રાઉન્ડ 2 અનુસ્નાતકની અંદર જે છે એ આ ભૂલો સુધારી શકે છે। અને હવે કન્ફર્મ કરજો કે તમે સબમિટ કરો એ પહેલાં તમે પ્રોપર રીતે ફોર્મ ફિલ કરેલું હોય, કેમ કે હવે પછી કોઈ પણ આની અંદર ચેન્જીસ થવા શક્ય રહેશે નહીં। એના પછી જોઈએ કે યુનિવર્સિટીઓ પોતાની રીતે સમયપત્રક જાહેર કરી પ્રવેશ ઓફર અને એલોટમેન્ટની કામગીરી કરવાની રહેશે। તો આ જે છે એ મેનલી યુનિવર્સિટીઓ પર રહેશે। એના પછી છે કે અન્ય સૂચનાઓ, તો જીકાસ પોર્ટલ મારફત કોલેજ, યુનિવર્સિટીમાં વિવિધ પ્રોગ્રામ્સ પ્રવેશ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલ વિષયો વગેરેના જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકાશે। તમારે જે પસંદગીની કોલેજની અંદર વિષયોમાં ચેન્જીસ કરવા હોય તો એ પણ તમે કોલેજ કક્ષાએ અથવા યુનિવર્સિટી કક્ષાએ કરી શકો છો। જીકાસ પોર્ટલ મારફત વિદ્યાર્થી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલ હોય અને પોતાનો પ્રવેશ કોઈ કારણસર રદ કરાવવા ઈચ્છતા હોય તો તે સંબંધિત યુનિવર્સિટી કોલેજમાં જઈ પોતાનો પ્રવેશ રદ કરાવી શકે છે। તમારે કોઈ પણ એડમિશન કેન્સલ કરાવવું હોય તો તમે કરી શકો છો અને જો તમે એડમિશન તમારું 1 મંથની અંદર કેન્સલ કરશો તમને બધી જ તમારી ફી છે એ પરત કરી દેવામાં આવશે। જીકાસ પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ દ્વારા બીએડ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ હોય પરંતુ વિદ્યાર્થીઓ પોતાની પ્રવેશ મેળવેલ વિષય, શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી ફેરફાર કરવા ઈચ્છતા હોય તો સંબંધિત યુનિવર્સિટી કોલેજ કક્ષાએ ફેરફાર કરી શકશે। બીએડના વિદ્યાર્થીઓ જે છે એ પણ પોતાના વિષયની અંદર ચેન્જીસ કરી શકશે, મીન્સ એમને સબ્જેક્ટ કોઈ બીજો ચૂઝ કર્યો હોય પરંતુ એમને હવે બીજા સબ્જેક્ટમાં બીએડ કરવું હોય તો એ પણ જે છે એ કરી શકશે। તો આ જે 3 અન્ય સૂચનાઓ છે એમાં તમે જોઈ શકો છો કે બીએડના વિદ્યાર્થીઓ એના સાથે સાથે બીજા પણ વિદ્યાર્થીઓ જે છે એ વિષયની અંદર ફેરફાર કરી શકે છે અને એની સાથે સાથે તમે તમારું જે એડમિશન છે એ પણ કેન્સલ કરાવી શકો છો। તમને તમારી ફીસ જે છે એ રિફંડ કરી દેવામાં આવશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 અને રાઉન્ડ 3નો વેઇટ કરી રહ્યા હોય સ્નાતક અને અનુસ્નાતકમાં એમને આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।